માંગરોળ નગરપાલિકા હાલમાં 5 દિવસે પાણી આપે છે, પરંતુ અમુક વિસ્તારોમાં પાણીનો ભારે વેડફાડ થાય છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને જૂના રબારીવાડા સહિતના વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. રહીશો દ્વારા અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા લોકોને રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી ચાલવામાં ભારે મુશ્કેલી થતી હતી. તંત્ર લોકોની વહારે આવે તેવી લોક માંગ ઉઠી છે. અમારા 6 વોર્ડમાં ધ્યાન દેતા નથી, એટલું પાણીની ગંદકી એટલી કાઢે જેટલું અમારા છોકરા સ્કૂલે જઈ શકતા નથી એવી હાલત અમારી છે. કર્મચારી કોઈ કર્મચારીને કહે તો કે હા હમણાં આવે છે, હમણાં આવે, કોઈ કર્મચારી આવવા તૈયાર નથી. અમારે આનું શું કરવું? કાનુગાવાળાથી લઈને નગીને પાણી એટલું નીકળે, કાનુગાવાળામાં જેટલું પાણી આવે, પછી રબારીવાળાને અંદર પાણી હજી આવ્યું નથી ને પાણી આવશે તે 3 મોટર ઉપર પાણીનું આવે બગાડ થાય છે. કોઈ નગરપાલિકામાં ધ્યાન આપતી નથી. નગરપાલિકાના કોઈ કર્મચારીને કહેવા જઈએ તો કે હા હમણાં આવે છે, હમણાં આવે છે, કોઈ આવવા તૈયાર નથી. અમારા ઘરના અંદરથી કોઈ સ્કૂલના છોકરા તો શું અમારા બૈરા માલ લેવા જઈ શકતા નથી, એવું પોઝિશન છે અત્યારે. તમે આના ફોટા મોકલો, એ ફોટા જોઈને પછી તમે કહો.